તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 11.2ના 6 દાખલા સુધી અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈએ દાખલા નંબર 7, 8 અને 9 શું કહેવા માંગે છે. તો દાખલા નંબર 7ની અંદર છે કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનો જે છે. ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો છે. પૃથ્વીનો વ્યાસ નથી આપ્યો, પૃથ્વીની ત્રિજ્યા નથી આપી, તો એ બધું આપણે ધારવું પડશે. ત્યારબાદ છે કે તેમને વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આની અંદર કોઈ કિંમત આપેલી નથી. હવે ડાયરેક્ટ એવું કીધું છે કે ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો છે. તો સૌ પ્રથમ આપણે પૃથ્વીની ત્રિજ્યા જાણતા હોઈએ તો પૃથ્વીનો વ્યાસ આપણે શોધી કરાય. અને પૃથ્વીનો વ્યાસ આવે એના ઉપરથી આપણે ચંદ્રનો વ્યાસ બનશે, કારણ કે ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો થશે. અને જે ચંદ્રનો વ્યાસ આવે એના ઉપરથી ચંદ્રની ત્રિજ્યા શોધાશે. ત્યારબાદ એમની બંનેની વક્ર સપાટીનો ગુણોત્તર કરવાનો થશે. તો સૌ પ્રથમ આપણે ધારવું પડશે કે ધારો કે પૃથ્વીની ત્રિજ્યા, જે આપણે બંનેની ત્રિજ્યા અલગ અલગ લેવાની હોવાથી પૃથ્વીની ત્રિજ્યાને આપણે કેપિટલ R1 બરાબર R, બરાબર. તો પૃથ્વીની ત્રિજ્યા કઈ આવશે? R, જેને આપણે કેપિટલ R1 તરીકે ઓળખીએ. ત્યારબાદ પૃથ્વીનો વ્યાસ કેટલો બનશે? તો કે વ્યાસ કેટલો થાય? તો કે ત્રિજ્યાના ડબલ કરો એટલો વ્યાસ થાય. તો ત્રિજ્યાના ડબલ એટલે 2R. તો પૃથ્વીનો વ્યાસ આપણને મળ્યો 2R. હવે શું રકમમાં કીધું છે કે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે. એ રકમ લખવી પડશે કે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો છે. ચલો, તો ચંદ્રનો વ્યાસ કેટલો બને? ચંદ્રનો વ્યાસ બરાબર, હવે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો એટલે પૃથ્વીનો વ્યાસ 2R અને એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4. હજુ છેદ ઉડે છે, 2 દુ 4, 2 ઉડી જશે એટલે R ભાગ્યા 2 મળશે. તો ચંદ્રનો વ્યાસ આપણને મળે છે R ભાગ્યા 2. હવે આપણે ચંદ્રની ત્રિજ્યા શોધી લઈએ. ચંદ્રની ત્રિજ્યા કોને કહેવાય? તો કે વ્યાસના અડધા એટલે ભાગ્યા 2 કરો તો આપણને ત્રિજ્યા મળે. તો વ્યાસ તમારે છે R ભાગ્યા 2 અને એના ભાગાકારમાં બીજા 2 લાવીએ તો આપણને એની ત્રિજ્યા મળી જાય. તો R ભાગ્યા 4 આ આપણને શું મળે? ચંદ્રની ત્રિજ્યા. અને આને કેપિટલ R2 કહીએ. હવે બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ચંદ્ર એટલે ગોળ કહેવાશે અને પૃથ્વી પણ ગોળ કહેવાશે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો બંનેને આપણે ગુણોત્તર એટલે ભાગાકાર કરવાનો છે. તો સૌ પ્રથમ આવશે પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ત્યારબાદ ભાગાકાર એટલે આપણે ગુણોત્તર કીધો ને એટલે ભાગાકાર કરવો પડે. ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ચલો, 4 ઉડી ગયા, પાઈ ઉડી ગયા, R1² ભાગ્યા R2². હવે R1 એટલે કેટલી ત્રિજ્યા હતી? R જ હતી. જો R1ના જગ્યાએ ત્રિજ્યા કેટલી છે? R જ છે. તો R² બરાબર, R1ના જગ્યાએ R લખ્યા અને એનો વર્ગ કર્યો. ત્યારબાદ છે R2ના જગ્યાએ ત્રિજ્યા બને છે R ભાગ્યા 4. ઓકે, એનો પણ શું થશે? વર્ગ થશે. તો R² તો R² રહેશે, નીચે પણ R² અને ભાગ્યા 4² કેટલો થશે? 16. હવે જો ભાગાકારનો ભાગાકાર હોય ને તો એ હંમેશા અંશમાં જાય. તો 16 ઉપર જતા રહેશે
આરનો વર્ગ ઉડી જશે, નીચે કંઈ ના વધે એટલે 1, અને બંનેનો ગુણોત્તર આપણને મળે છે 16:1. ઓકે, જો ખાસ ધ્યાન રાખવાનું, આરનો વર્ગ ભાગ્યા આરનો વર્ગ, એના ભાગાકારમાં 16 હતા એટલે ભાગાકારનો ભાગાકાર હંમેશા અંશમાં જાય એટલે 16 ઉપર જતા રહેશે. આરનો વર્ગ ઉડી જશે એટલે 16:1 તમારો જવાબ આવશે. ચલો, તો 7મો દાખલો આપણે પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 8. તો હવે આપણે 8મા દાખલાનો અભ્યાસ કરીએ. 8મા દાખલાની રકમ આપણે લખેલી નથી, પણ સમજી લઈએ કે એક વાટકો છે, એ વાટકાની જાડાઈ આપી દીધી છે 0.25 સેમી, અને વાટકાની અંદરની ભાગની અંદર જે ગોળાઈ છે એ ગોળાઈની ત્રિજ્યા આપી દીધી છે 5 સેમી. જાડાઈ આપી દીધી છે 0.25 સેમી અને ત્રિજ્યા આપી છે 5 સેમી. તો હવે રકમમાં એવું કહે છે કે બહારનો ભાગ છે એ બહારના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો બહારની ભાગનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ લાગશે. તો બહારનો ભાગ છે એ તમે જુઓ તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે. પણ અર્ધગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં કુલ ત્રિજ્યા બરાબર શું બનશે? તો કે ત્રિજ્યા વત્તા જાડાઈ. કેમ ત્રિજ્યા વત્તા જાડાઈ આવી? કારણ કે જે જાડો ભાગ છે એ જે અંદરની ત્રિજ્યા છે એ ત્રિજ્યાને બહાર, જો અહીંયા ત્રિજ્યા છે એ ત્રિજ્યાને અંદરના ભાગમાં જાડાઈ સુધી, લાસ્ટ સુધી લઈ જઈશું ત્યારે આખી વર્તુળ એટલે અર્ધગોળાનું ત્રિજ્યા તમને મળી જશે. કારણ કે ઓલી ત્રિજ્યા તો શું છે કે અંદરના ભાગમાં છે, જાડાઈને અંદર એડ કરીએ તો કુલ ત્રિજ્યા આપણને મળશે લાસ્ટ સુધીના ભાગની. હમણાં જો અંદરના ભાગની વક્ર સપાટીનું કીધું હોય તો જાડાઈ ઉમેરવાની જરૂર નથી, પણ બહારના ભાગનું કીધું છે તો અંદર જાડાઈનો વધારો થાય ત્રિજ્યામાં, તો આપણને કુલ ત્રિજ્યા મળે. તો ત્રિજ્યા તમારી 5 સેમી વત્તા જાડાઈ તમારી 0.25 સેમી, તો બંનેનો સરવાળો કરીએ તો 5.25 સેમી થાય. ઓકે, હવે આપણે વક્ર સપાટી તો કે લખીએ કે બહારના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². ચલો, 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારી 525/100 ગુણ્યા 525/100. પોઈન્ટ નીકાળી દીધા છે અને પોઈન્ટ પાછળ 25 લખેલા છે એટલે નીચે 100 આવશે અને પાછળ એકમ લાગશે સેન્ટીમીટરનો વર્ગ. હવે આની અંદર કોઈ છેદ ઉડે છે કે નહીં? તો છેદ કોઈ ઉડતા નથી, અને જો છેદ આપણે ન ઉડતા હોય તો ઉપરની સંખ્યાનો ગુણાકાર કરવો પડે અને નીચેના સંખ્યા વડે ભાગાકાર કરવો પડે. તો પહેલાં તો 525ને 7 વડે ભગાય છે કે નહીં એ આપણે જોઈ લઈએ. 525/7, 7 સત્યો 49 એટલે 7 પંચા 35, 75 સીતા કેટલા? 75 સીતા 7 7 ઉડી ગયા. હવે આપણે ઉડાડીએ તો 25 ચોકા 100, બરાબર? 25 ચોકા 100 અને 25ના ઘડિયામાં 25 દુ 50 અને 25 એકા 25 એટલે 21 ગુણ્યા 25 કરો તો આપણે 525 મળે. એવી રીતે 25 25 ઉડી જાય છે. બીજા હજુ આપણે ઉડાડવા હોય તો 11 દુ 22 અને આ જે 2 છે 2 દુ 4 અને નીચેના 4 પણ ઉડી જાય. તો ઉપર વધે છે 11 ગુણ્યા 75 ગુણ્યા 21/100, પાછળ લાગશે સેમીનો વર્ગ. હવે 11 ગુણ્યા 75 ગુણ્યા 21નો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે 17,325 સેમીનો વર્ગ. નીચે આવશે 100. નીચે 100 છે એ 2 શૂન્ય હોવાથી ઉપર 2 અંક પછી પોઈન્ટ આવે તો 173.25 સેમીનો વર્ગ આપણને જવાબ મળશે. તો બહારની ભાગનું ક્ષેત્રફળનો જવાબ શું આવશે? 173.75. હવે આપણે જોઈએ 9મો દાખલો. હવે આપણે દાખલા નંબર 9નો અભ્યાસ કરીએ. 9મા દાખલાની અંદર એક નળાકાર છે, એ નળાકારની અંદર ગોળો મૂકેલો છે. હવે નળાકારની અંદર r ત્રિજ્યાવાળો ગોળો મૂકેલો છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે.
પહેલા પ્રશ્નની અંદર કહે છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, બીજાની અંદર કહે છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, અને ત્રીજામાં કહે છે કે બંનેનો જે જવાબ આવે એ બંનેનો ગુણોત્તર શોધો. તો હવે આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માપ આપણને ખબર હોવા જોઈએ, પણ આની અંદર માપ કોઈ આપેલા નથી. જો માપ આપેલા ન હોય તો સીધું એનું સૂત્ર લખવાનું રહેશે. તો પહેલાના જવાબમાં તો તમે લખી શકો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ઓકે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે 2πrh. પણ આ જે ત્રિજ્યાઓ તો બંનેમાં ખબર છે, પણ h જે નળાકારમાં h આવે છે, hનું માપ આપણે ગોળાની કુલ ઊંચાઈ બરાબર થાય છે. તમે જુઓ કે આ જે નળાકારની ઊંચાઈ છે, આ જેટલી નળાકારની ઊંચાઈ છે એટલી જ ગોળાની એક સપાટીથી વચ્ચોવચથી છેક નીચેની બીજી સપાટી સુધી એની ઊંચાઈ આવે છે. તો આપણે આમ જોવા જઈએ તો ગોળ હોય એને વર્તુળ કહેવાય. વર્તુળના કેન્દ્ર, આ વચ્ચોવચના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. તો જેટલી નળાકારની ઊંચાઈ બનશે એટલો જ ગોળાનો વ્યાસ બનશે. તો આપણે લખી શકાય એના માટે કે ધારો કે નળાકારની ત્રિજ્યા બરાબર r, અને હવે આપણે લખવું પડે કે નળાકારની ઊંચાઈ બરાબર તો શું છે, તો કે ગોળાની ઊંચાઈ. ગોળાની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ આપણે જેને આપણે h કહીએ, તો ગોળાની ઊંચાઈને આપણે શું કહેવાય છે, 2r. કેમ? કારણ કે ગોળાની ઊંચાઈને આપણે વ્યાસ કહેવાય છે, અને વ્યાસ બરાબર તો શું બનશે, તો કે 2r બનશે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે 2πrh. તો 2πr અને h ની જગ્યાએ આપણે 2r આવશે. તો જુઓ હવે 2 ગુણ્યા 2 તો 2 દુના 4 થશે, પાઈના પાઈ રહેશે, r ગુણ્યા r એટલે r² આવશે. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવશે 4πr². હવે આ બંને ક્ષેત્રફળોના આપણે ગુણોત્તર શોધવાના છે. તો લખાય બંને ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર નળાકારનું ક્ષેત્રફળ, પહેલું તો ગોળાનું હતું એટલે ગોળાનું ક્ષેત્રફળ ભાગ્યા નળાકારનું ક્ષેત્રફળ બરાબર બંનેનો જવાબ તો કેવો આવે છે, સમાન જ આવે છે, 4πr², 4πr². તો આપણો ગુણોત્તર કેટલો આવશે, 1:1 આપણે ગુણોત્તર આવે છે. તો આ રીતે સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 9 સુધી પૂરું થાય છે. અને હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.3. 11.3 ની અંદર શું આવે છે આપણે આગળના વિડીયોમાં જોઈશું.